शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती। मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। भूरम्भां सनलो निलो मर्महर नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम्। नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद् विभोः तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। 21-22 श्लोक हरिवार। मनः प्रसादः सन्तोषः मौनमिन्द्रियनिग्रहः दयादाक्षिण्यमास्तिक्यम् आर्जवं मार्दवं क्षमा भावशुद्धिरहिंसा च ब्रह्मचर्यं स्मृतिर्धृतिः इत्येवमादयोऽन्ये च मनस्साध्यायमास्मृताः। एक प्रश्न થયો કે સ્વામીજી આ બધા શબ્દોની ટીકાકાર જે સમજ આપે છે એ તો બધી પ્રચલિત વ્યાખ્યાઓ કરતાં જરા જુદા પ્રકારની લાગે છે. સ્મૃતિ એટલે ભગવાનની સ્મૃતિ એવું થવું જોઈએ એને બદલે અહીં તો જન્મ મૃત્યુ જરા વ્યાધિની સ્મૃતિ. આમ વ્યાખ્યાઓ જુદા પ્રકારની હોય એમ લાગે છે કે દક્ષતા દાક્ષિણ્યમ તો આગ્રહ રાહિત્યમ એટલે વ્યાખ્યા આ પ્રકારની આપે છે. કારણ કે કહેવામાં આવ્યું કે આ બધા કેવા છે યમઃ મનસ્સાધ્યઃ યમઃ સ્મૃતાઃ. આ મનથી જે સાધ્ય કરવાના છે એ બધા યમ છે. ટૂંકમાં દક્ષતાનો અર્થ વ્યવહારની કુશળતા એવું થાય. કુશળતાનો અર્થ જો કર્મ થતો હોય તો એ કર્મ પણ આ મનના સ્તરે રહેલો યમ હોવાના કારણે એટલે મનના સ્તરે શું થતું હોય કે આગ્રહો રહેતા હોય તો પછી કહ્યું એટલે કે આગ્રહ રાહિત્યમ. આમ આ યમમાં શું ન કરવું એ મહત્વનું છે. અને એથી જે વસ્તુ આપણા સ્વભાવથી થઈ જતી હોય આપણે જો સાવધાન ન રહીએ તો જે સ્વભાવથી થઈ જતું હોય એનો સાવધાનીથી કે એનું કેવી રીતે નિયંત્રણ કરવું એનું નામ છે યમ. એટલે એ પ્રકારે સ્મૃતિ એમાં ભગવાનનું સ્મરણ હોય બરાબર છે પણ થઈ શકે, પરંતુ જે સ્વાભાવિક વૃત્તિ છે કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધાને માટે એ
એના વિશે કોઈ પ્રકારની સભાનતા ન હોય. આ બધાનો આપણા જીવનમાં કયા પ્રકારનો એનો પ્રભાવ છે એની સભાનતા ન હોય. અને તેથી એ વિષયની બેદરકારી, તેમાં એ બેદરકારીનો ત્યાગ કરવાના વિષયમાં સાવધાન રહેવું. અને સાવધાનનો હેતુ એક જ છે, આગળ કહ્યું તે પ્રમાણે વૈરાગ્ય. આપણી જે તત્પરતા છે, આપણી જે કમિટમેન્ટ છે, આપણી જે તીવ્રતા છે, જે ઈચ્છા છે, મોક્ષા, એ પણ તીવ્ર બને, એ બધો એમાં હેતુ રહેલો છે. અને છેલ્લે કહેવામાં ધૃતિ, ધૈર્યમ, મનઃ પ્રાણેન્દ્રિયાણામ અવસાદ પ્રાપ્ત ઉત્તંભનમિતિ. ધૃતિ કે સ્વામીજી અકસ્માત થયો, પગમાં વાગ્યું, ચલાતું નથી, પણ નહીં, આ તો કરવાનું જ છે, મહત્વનું છે. અને આ રીતે પગ એમ કહે કે ભાઈ નથી કરવું, મને એમ કે આરામ કરો, ચાલે હવે, એમ કરીને અભિજાતની જે વૃત્તિ છે, અવસાદ પ્રાપ્ત, જરા અવસાદ, થોડું શૈથિલ્ય આવી જાય, ખેદ થઈ જાય, નિરાશા આવી જાય, તો એ ખેદમાંથી, નિરાશામાંથી, શૈથિલ્યમાંથી વળી પાછા મનને, ઇન્દ્રિયોને આપણે ઉત્તંભનમ, ઉત્તેજિત કરવી. વળી પાછી એમને કાર્યાન્વિત કરવી. એટલે જ્યારે આપણે ઇન્દ્રિયોમાં, શરીરમાં, મનમાં થકાવટ આવી જાય, અને મુખ્ય તો માનસિક સ્તરે જ આવતી હોય છે. શરીરમાં તો થાક લાગે, ઇન્દ્રિયોનો થાક લાગે, મન તરત છોડી દો, કે ચાલ જતા રહે, છોડો, નથી કરવો, એવું થઈ જાય. અને ખાસ કરીને કરવામાં આપણને એટલો બધો, ધારો કે એમાં એટલું કે પ્રેરણાત્મક, ઉત્સાહ પ્રેરક, ધારો કે એનું પરિણામ ન હોય, ખાસ કરીને. એટલે કરવાનું કર્તવ્ય હોય. કર્તવ્ય એટલે કરવું પડે તેમ હોય. એને કારણે એમાં એટલો રસ ના હોય. એ કરવામાં જે રસ જન્મવો જોઈએ, રસ ના હોય એટલે પછી એમે પણ કરવાની ઈચ્છા ઓછી તો હોય. એમે મન આપણું ઘણી વાર તો શોધતું હોય છે કંઈ કારણ. આવું કંઈક મળી જાય, તરત મન કહે કે નથી જવું, છે કેદારનાથ ચડવું, એટલે આમાં ખોચડું, ચાલો જઈએ જ બધાની સાથે, થાક્યા હોય છે, છોડો ને, હવે નહીં ગયા તો શું થઈ ગયું, કેટલાય શિવજીના મંદિર, એમ કરે મન કે નથી જવું. એવી વખતે આપણે ઇન્દ્રિયો કે નહીં, આ તો કર્તવ્ય છે, કરવાનું છે. એમાંથી એમાં રસ મળે કે ના મળે, એનું ફળ મળે કે ના મળે, કરવાનું જ છે. કારણ કે કરવું એ મારા માટે યોગ્ય છે, એ તો મારું ગૌરવ છે. આ પ્રકારે આ કર્મ થવું જોઈએ. એ કર્તવ્યની ભાવના, જે કરવું જોઈએ, કરવું યોગ્ય છે, એમ કરીને જ્યાં શરીર હોય, ઇન્દ્રિય હોય, મન હોય, શિથિલ થઈ ગયા હોય, એને પછી ઉત્તેજિત કરવા, વળી પાછા પોતાના કાર્યમાં એમને લગાડવા, સક્રિય બનાવવા, આ પ્રકારની વૃત્તિને ધૃતિ કહે છે. એમાં પણ એક યમ, એમાં પણ મનનો સંયમ રહેલો છે કે મનની એક સ્વાભાવિક વૃત્તિ કે વસ્તુ છોડી દેવી, નથી કરવું, જવા દેવું, એનો નિરોધ કરીને આપણે ત્યાં આગળ એ ઇન્દ્રિયો વગેરેને વળી પાછી પ્રોત્સાહિત કરવી, એ પ્રકારની એના પ્રયત્નમાં પેલો યમ રહેલો છે. માટે આ ધૃતિનો પણ યમમાં સમાવેશ કર્યો. ઇત્યવમાદય, એટલે એ પણ કહેવામાં આવ્યું કે ભાઈ ઇત્યવમાદય અન્યે છે મનસ્સાધ્યા યમાહ સ્મૃતા. આ અને આવા બીજા બધા તો અમાનિત્વમ, અધમિત્વમ ઇત્યાદય. ભગવદ્ ગીતામાં 13મા અધ્યાયમાં 7-11 શ્લોકોમાં ભગવાને 20 મૂલ્યો કહ્યા છે. અથવા તો પછી અન્ય છે અદ્વેષ્ટત્વાદય, એટલે અદ્વેષ્ટ, સર્વભૂતાના, એમ કરીને 33 ઘણી વસ્તુઓ કહી. 12મા અધ્યાયમાં ભગવાને ભક્તના લક્ષણો કયા, અદ્વેષ્ટ, સર્વભૂતાનામ, મૈત્ર, કરુણ, એટલે આ બધા મૂલ્યો છે. એ તો સારું છે કે 16મો અધ્યાય યાદ ના આવે એમને. હવે એમ સત્વ, સંશુદ્ધિ, ધ્યાન, જ્ઞાન, યોગ, વ્યવસ્થિત વગેરે, તો એ બધા પણ અન્ય છે એ મનસ સાધ્ય, જે મન વડે સિદ્ધ કરવાના છે. યોગ સાધનભૂતા, યોગ અર્થાત આપણા ચિત્તવૃત્તિ નિરોધ રૂપી જે ધ્યેય છે, એ ધ્યેયના સાધનભૂત.
મન વડે કરવાનું હોય તો અનેક વસ્તુ કરવાની હોય, પણ મન વડે કરવાનું કયું? યોગના સાધનભૂત વસ્તુને. તો મન વડે જે કરવાનું છે, જે છેવટે આપણને ચિત્તવૃત્તિનો નિરોધ કરવામાં કે એકાગ્રતા કરવામાં જે સાધનરૂપ બને, એ પ્રકારની મનની પ્રવૃત્તિ છેવટે નિરોધ કરવામાં. એટલે ટૂંકમાં આ બધાનો અંતિમ જે નિયમ છે એ તો નિર્વિકલ્પ સમાધિ જ છે, જેમાં બધા પ્રકારની વૃત્તિ નિરોધ થઈ ગયો. એક પ્રકારની ચિત્તવૃત્તિ નિરોધ ત્યાં સુધી કે ના સ્વાદેદ રસમ તત્ર, એટલે સવિકલ્પ સમાધિમાં જે રસ છે એ વૃત્તિનો પણ નિરોધ. અને એથી છેવટે યોગશાસ્ત્ર આપણને બધી જ વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરવાનું કહે છે, બધી વૃત્તિઓ પર નિયંત્રણ કરવાનું કહે છે. અને એનો પ્રારંભ અહીંયામાંથી થયો. એટલે આવી જે નકારાત્મક વૃત્તિઓ હોય, જે આપણા સ્વભાવમાં જડાઈ ગઈ છે પૂર્વના સંસ્કારોના કારણે, કર્મને કારણે, જેમ ભગવાન કે ઇન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષો વ્યવસ્થિત, આમ જન્મ્યો મનુષ્ય ત્યારથી આ રાગદ્વેષનું વલણ લઈને જન્મ્યો છે. પછી વલણને કારણે ભિન્ન ભિન્ન પ્રકાર રાગદ્વેષ જન્મે, પરંતુ આપણા મનમાં રાગદ્વેષ જન્મનું કારણ કે વલણ લઈને આવ્યા છે. રાગદ્વેષો વ્યવસ્થિત, તો કે રાગદ્વેષ કયો રાગદ્વેષ છે એ લઈને ના આવ્યા હોઈએ. એ આપણા ઉછેર દરમિયાન વાતાવરણ બધું અનેક જે બધા સંજોગો છે એ પરથી રાગદ્વેષનો આકાર નક્કી થાય. એટલે અમેરિકામાં ઉછેરો તો એક પ્રકારના રાગદ્વેષ હોય, અને હિન્દુસ્તાનમાં બીજા હોય, અને પાછા વૈષ્ણવ ઘરમાં હોય તો એક પ્રકારનો હોય, બ્રાહ્મણના વળી બીજા પ્રકારનો હોય. પેલા દરેકના પાસે જુદા જુદા નીતિ નિયમોમાં બધું હોય છે ને, આમ તો ના થાય ને આમ તો થાય વગેરે. તદુપરાંત આપણે પોતાની ઇન્દ્રિયોના આકર્ષણો બધાને કારણે એટલે રાગદ્વેષનું વલણ લઈને આવેલા હોય છે, અને આ આપણા મનને બહિર્મુખ બનાવનાર છે. તેથી મુખ્યત્વે આપણા મનને બહિર્મુખતામાંથી મુક્ત કરવું. આ મનની અંતર્મુખતાની પરાકાષ્ઠા છે કે મન બ્રહ્મમાં હું બ્રહ્મ છે એમાં નિષ્ઠ બને, અંતર્મુખતાની પરાકાષ્ઠા છે. યોગશાસ્ત્રમાં એ જ એનો હેતુ છે. તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, યોગશાસ્ત્ર એમ કહે છે કે આ પ્રકારે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય એટલે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય, આ એમનું કહેવું છે. અને તેથી છેવટે તો પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું, એટલે હું બ્રહ્મ છું, પોતાના બ્રહ્મ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું, એ આ બધા નિયમનની પરાકાષ્ઠા છે. કારણ કે અત્યારે આપણું મન જે છે દેહમાં પ્રતિષ્ઠિત થયેલું છે. દેહમાં એટલે કે અનાત્મામાં કે આત્માથી બહાર જે છે એમાં પ્રતિષ્ઠિત થયેલું છે. મુખ્ય જ પ્રતિષ્ઠા છે, બહિર્મુખતા એ જ મુખ્ય છે. આ દેહની અંદર ઉપાધિમાં આત્મભાવ એ જ મુખ્ય બહિર્મુખતા છે. એમાંથી આ રાગ દ્વેષ બધું જન્મતું હોય છે. એમાં હિંસા કહો, જે કંઈ બધી નકારાત્મક વૃત્તિઓ છે, છેવટે તો આ દેહ વગેરેમાં અહંભાવને કારણે જ ને. કારણ કે દેહને અનુકૂળ મને અનુકૂળ, દેહને પ્રતિકૂળ મને પ્રતિકૂળ, પછી ધર્મને અનુકૂળ હોય કે ના હોય. છેવટે દેહની અનુકૂળતાને કારણે ધર્મની અનુકૂળતાનો આપણે ભોગ આપવો પડતો હોય. ઇન્દ્રિયો કે મનની અનુકૂળતાને કારણે આપણે છેવટે આ ધર્મની અનુકૂળતાનો ભોગ આપવો પડતો હોય. અને તેથી મુખ્યત્વે અધર્મમાંથી જ મુક્ત થવું. અધર્મનું આચરણ કરવાની જે વૃત્તિઓ છે, જે વૃત્તિઓ આ દેહ મન વગેરેમાં અહંભાવને કારણે જન્મેલી છે, એના નિયંત્રણ દ્વારા છેવટે આપણે આ દેહમાં અહંભાવમાંથી મુક્ત થઈને બ્રહ્મમાં અહંભાવ સ્થાપિત કરવા માંગે. આખી મોટી પ્રક્રિયા, પ્રોસેસ થઈ આખી. એ ઘણા બધા એટલા માટે 8 અંગ કે ખરેખર અંગ કહો કે 8 પગથિયા કહો, ખરેખર તો એના અને 8 તબક્કાઓ થયા. પ્રત્યેક તબક્કો બીજા, એટલે એવું યોગ સૂત્રમાં પણ કહ્યું છે, તત આ થયું એટલે પેલું થાય, પેલું થાય. 8 પગથિયા છે, 8 તબક્કા છે. અને પહેલો તબક્કો કયો? યમા. એટલે એમાં ચિત્તવૃત્તિ નિરોધ દરેક તબક્કામાં છે. દરેક તબક્કામાં ચિત્તવૃત્તિ નિરોધ છે, જેની પરાકાષ્ઠા આવે બધી ચિત્તવૃત્તિના નિરોધમાં. એટલા માટે યોગ સાધન ભૂતા, ટૂંકમાં
આ ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવામાં, આપણા મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવામાં, આપણા મનને અનુકૂળ બનાવવામાં જે કંઈ માનસિક વસ્તુઓ આપણને ઉપયોગી થાય, પછી એને પ્રતિપક્ષ ભાવના કહો, આ બધી વસ્તુઓ છેવટે જે મનસ્સાધ્ય, વેદાંતમાં જેને શમ કહેવામાં આવ્યું તો એ અને દમ, આ તો મનસ્સાધ્ય કહ્યું, આ શમ દમ બંને મનસ્સાધ્ય જ છે આમ જોવા જઈએ તો, એ બધાને યમ કહેવામાં આવ્યું. યોગ સાધનભૂતા ધર્મઃ તે મેં યમઃ સ્મૃતા ઉક્તા, સ્મૃતા એટલે વિદ્વદ્ભિ ઉક્તા. તો યોગ શાસ્ત્રના જે નિષ્ણાતો છે, જે યોગનું ખરેખર રહસ્ય જાણે છે, એ લોકો કહે છે કે આ પ્રકારની મનથી જે સિદ્ધ કરવાના છે, આ પ્રકારની પ્રવૃત્તિને યમ કહેવામાં આવે છે. એટલે કે મનોમાત્ર સાધ્ય, ટૂંકમાં ગ્રંથકાર આ પ્રકારે જ્યારે કહે છે કે મનસ્સાધ્ય એટલે ટીકા કહે છે મનોમાત્ર સાધ્ય નિવૃત્ત લક્ષણ યોગાંગ વિશેષ યમઃ ઇતિ. નિવૃત્ત લક્ષણ યોગા, આમ યોગ નિવૃત્ત લક્ષણ જ છે આખો, બધું આખું અધ્યાત્મ નિવૃત્ત લક્ષણ જ હોય. ભક્તિમાં પ્રવૃત્તિ જણાવે, નિવૃત્તિ તો ખરી જ એમાં. ભક્ત આમ બહુ પ્રવૃત્ત લાગે છતાં પણ સંસારમાંથી નિવૃત્તિ તો ખરી જ. એટલે ભક્તિમાં ઈશ્વરમાં પ્રવૃત્તિ દ્વારા સંસારમાંથી નિવૃત્તિ, યોગમાં અંતર્મુખતા દ્વારા સંસારમાંથી નિવૃત્તિ, જ્ઞાનમાં સમજ દ્વારા જગતના મિથ્યાત્વનાશની સમજ દ્વારા નિવૃત્તિ. બધું નિવૃત્તિ શાસ્ત્ર જ છે બેટા. તો સંસારમાંથી નિવૃત્ત કેમ બનાવવા, એની આ બધી ભિન્ન ભિન્ન પ્રકારની રીતો છે. એટલે મનોમાત્ર સાધ્ય નિવૃત્ત લક્ષણ યોગાંગ વિશેષ, તો જેનાથી નિવૃત્તિ પ્રાપ્ત થાય એ યોગ અંગ, જે વિશેષ પ્રકારના યોગના અંગ છે એને યમ કહેવામાં આવી હતી. યમ લક્ષણમ અનેન ઉક્તમ દ્રષ્ટવ્ય. આ રીતે વાર્તિકાર આપણને યમનું લક્ષણ કહે છે. એટલે પેલામાં તો કયું અહિંસા સત્ય અસ્ત્ય બ્રહ્મચર્ય પ્રજ્ઞા યમઃ, એટલે શું લક્ષણ સમજાવ્યું કે મનોમાત્ર સાધ્ય નિવૃત્ત લક્ષણ યોગાંગ વિશેષ યમઃ. તો નિવૃત્તિ લક્ષણ યોગનું અંગ વિશેષ જે છે એ યમ. તો નિવૃત્તિનું લક્ષણ છે યોગનું અંગ વિશેષ, અને યમ કહેવામાં આવ્યું જે મનથી સાધ્ય છે. એટલે યોગ શાસ્ત્રમાં પણ આ યમને બહુ મહત્વ આપવામાં છે. યમ એટલે શું ન કરવું અને નિયમ એટલે શું કરવું. તો ભાઈ શું ન કરવું એ વધારે મહત્વનું છે. જો માણસ શું કરવું એમાં પ્રવૃત્ત હોય અને શું ન કરવું એ વિશે બેદરકાર હોય, યમાન પતત્ય કુર્વાણ નિયમાન કેવલાન ભજન, કેવળ નિયમોનું અનુસરણ કરે અને આ યમ એટલે શું ન કરવું એ વિશે બેદરકાર રહે, તો આપણને ઘણી જાતનો વિરોધાભાસ જણાતો, સ્વામીજી આવું કેવું, આટલી આટલી ઘરમાં પૂજા કરે છે, આમ દુકાનમાં એનું વર્તન કેવું છે, આમ વર્તન કેવું, પેલું વર્તન કેવું છે. એટલે ઘણીવાર આપણે જેને ધાર્મિક વ્યક્તિ કહીએ, જે ઘણા બધા એવું નથી કે નથી, એટલે આચાર વિચારનું પાલન કરતા હોય, ખાવામાં પીવામાં બધામાં બહુ ખૂબ જ સાવધાન હોય, આ છતાંય પણ આપણે જોઈએ કે એમનો સ્વભાવ તો કોના જેવો છે, ટૂંકમાં કે ધેડ જેવો સ્વભાવ છે. આવું કે આટલું આટલું કરવા છતાંય પણ એ ટૂંકમાં ક્રોધ, આવી જાતની બધી વસ્તુ આપણે જોવા મળે. એટલે આવો વિરોધાભાસ જોવા મળે. એ કેમ છે? કારણ કે નિયમનું પાલન થાય છે પણ આ યમનું પાલન થતું નથી. એટલા જ માટે ઘણી બધી સાધનાઓ કરવામાં આવે, પરંતુ પોતાનો આ ક્રોધ છે, આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખીને એમાંથી નિવૃત્ત ન થઈ તો આ વસ્તુ જતી નથી હોતી. એટલે ઘણી બધી સિદ્ધિઓ માણસે પ્રાપ્ત કરી હોય, ઘણું બધું પ્રાપ્ત કર્યું હોય, જેમ આપણે પેલા ઋષિમુનિઓના જણાતું હોય છે ને, કેટલા એમના એટલે દુર્વાસા વાત, એમાં શું આપણે એવા હોય એવું નથી. દુર્વાસામાં એ પ્રકારનો બોધ લેવા માટે નથી. એટલા માટે કે જો આવી સિદ્ધિઓ પ્રાપ્ત થયા છે, પણ છતાં પણ આપણા રાગ દ્વેષ વિશે આપણે જો સાવધાન ન હોઈએ
તો કહેવાય રાગ દ્વેષનો નિકાલ થતો નથી હોતો. એને કારણે પેલી બધી સિદ્ધિઓ એ પણ કારણ કે નહીવત બની જાય છે. એટલે કહે છે કે ભાઈ યમાન અકુર્વાણ નિયમાન કેવલાન ભજન. પછી જે નિયમ કહેવામાં આવે છે એનું જ માત્ર પાલન કર્યા કરે, પરંતુ આ યમ છે એ એનું અનુષ્ઠાન ન કરે તો કે પતતી, એ માણસનું પતન થાય છે. ટૂંકમાં આ આપણી સ્વાભાવિક મનોવૃત્તિઓ છે એ આપણે પતન કરાવનારી છે. એને મૃત્યુ કામ આવે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યા અર્થાત કર્મથી, કર્મયોગ એટલે કહેવામાં આવે. કર્મ યોગ કે એટલે આ જ યોગ. યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ. એટલે કર્મયોગથી પણ એ જ થતું હોય છે. કર્મયોગ એટલે શું? ચાલો ભાઈ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું, એમાં યોગ ક્યાં આવ્યો? એમાં નિરોધ શેનો આવ્યો? કર્મ કરીએ એટલે આપણી સ્વાર્થ વૃત્તિ છે ને એ તરત જ પ્રગટ થવાની. મન પૂછવાનું કે ભાઈ મારું શું, મને શું માશે, મન પૂછવાનું છે. અંદરની અસલામતી, અંદરની એટલા માટે કહેવાતી જરૂરિયાત જે અસલામતી જન્મી છે, એટલે એ અસલામતી જતી જ નથી. એટલે દરેક સંજોગોમાં હંમેશા પોતાનો લાભ કેમ મેળવવો એની ગણતરી જ મન કરતું હોય છે. અને એ કોઈ પણ કર્મ કરવા મન તૈયાર થાય એટલે આ ગણતરી થવાની કે મારું શું. આમ સામાન્ય રીતે સ્વાર્થ વૃત્તિ આપણા મનને પ્રભાવિત કરીને આપણા કર્મને પણ નું સંચાલન કરતી હોય છે. એનો નિરોધ કરવો પડે ને. ઈશ્વરાર્પણ બુદ્ધિ કે નહીં, અહંકારને પોષવા માટે નહીં, આ તો ઈશ્વરને પોષવા માટે. અહંકારની યોજનામાં જોડવા માટે નહીં, ઈશ્વરની યોજનામાં જોડવાનો કર્મ છે. આ કર્મ અહંકારની યોજનાનો ભાગ ન રહે, પરંતુ ઈશ્વરની યોજનાનો ભાગ. એ તો અઘરું છે. ઈશ્વરની યોજના તો બહુ મોટી છે, પણ છતાં જેટલે અંશે થઈ શકે. ઈશ્વરની યોજના તો એવી છે કે ભાઈ સર્વે ભવંતુ સુખીના, પ્રાણી માત્ર સુખ હોય. તો આપણા દુશ્મનો એમાં આવી જાય બધા. ટૂંકમાં ભગવાનને તો કોઈ દુશ્મન હોય ને. ભગવાનને તો બધા સંતાનો જ છે. મા બાપ જો તો ખરા કેટલી ઉદારતા છે. ગમે તેવા સંતાનો હોય તો એમ પોતાનો દીકરો, મારો દીકરો, મારે એ આપણને તો સારા જ લાગે, પ્રિય જ લાગે. ભગવાન બધા પ્રિય લાગતા જ હશે. એટલે ભગવાન બધાનું ભલું ઈચ્છે. હવે એટલું બધું કરવું, ઈશ્વરને આપણું કર્મ અર્પણ કરવું એટલે ઈશ્વરની યોજનામાં જોડાવવું. અહંકારની સ્વતંત્ર યોજના હોય છે. અહંકારનો પોતાનો ચોકો જુદો હોય છે. એ ચોકામાં રહીને કામ કરે. ઈશ્વરનો ચોકો તો કેવો છે? સર્વત્ર ફેલાયેલો છે. એટલે આ તો શબ્દો છે બધા, છતાં કહેવાનો ભાવ થઈ છે કે તમે વિચાર કરો કે કયા પ્રકારની અપેક્ષા કર્મયોગમાં છે. એટલે બધું, એટલે કામ પૂરું થઈ ગયું. સિદ્ધિ વિંદથી માણસ સિદ્ધિ જ પ્રાપ્ત કરે, બ્રહ્મ બની જાય. જો કર્મયોગ સાચા અર્થમાં કરવામાં આવે તો એને માટે બધું ઘણું બધું જોઈએ આ કરવા માટે. એટલે ભગવાન તો સ્પષ્ટ જ કહે છે, તસ્માદ સક્ત સતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચન કર્મ પરમાપ્નોતિ પુરુષ. આસક્તિ વગર કર્મ કરવાથી મનુષ્ય પરમને પામે. કરો તો ખરા, પણ આસક્તિ વગર એટલે શું? એટલે ઈશ્વરમય બને તો જ આસક્તિ. જ્યાં સુધી ઈશ્વર સાથે પૂર્ણ તાદાત્મ્ય ન થાય ત્યાંથી કશીક આસક્તિ તો રહેવાની જ છે ને. ક્યાંક ને ક્યાં આસક્તિ, કશી ને કશી અસલામતી આપણને ઈશ્વર સાથે પૂરેપૂરું તાદાત્મ્ય કરતા વચમાં આડે આવતી હોય છે ને. ઈશ્વર આસક્તિ વગર એટલે શું? પૂર્ણ ઈશ્વરમય થયો તો બાકી રહ્યું શું? ઈશ્વરની ભાવના થાય ને એટલે એની કૃપા દ્વારા ઈશ્વરનું જ્ઞાન થાય. પછી અહીંયા કહેવામાં આવ્યું તેવી રીતે એટલે ઈશ્વરની આરાધના થઈ, એની સાથેનું તાદાત્મ્ય. એ રીતે કર્મને યોગ કહેવામાં આવે. કારણ કે અંતિમ જે ચિત્તવૃત્તિ નિરોધ છે, આ બધી વૃત્તિઓ સ્વાર્થ વૃત્તિ, એ સ્વાર્થ વૃત્તિ જ રાગ દ્વેષના રૂપમાં પ્રગટ થતી હોય છે. એનો નિરોધ ન કરીએ ત્યાં સુધી યોગની ભાવથી કર્મ કરી શકે જ નહીં. અને એથી કર્મ યોગ કહેવામાં આવ્યો. એટલે આ પ્રકારે ચિત્તવૃત્તિ નિરોધ શરૂ થયો ત્યાંથી તો કર્મને જ ભગવાન યોગ કરવાનો અર્થ એ તો કે કર્મ જ આ પેલો યોગ કરવા પર્યાપ્ત છે એવું માનતા હશે ભગવાન. ટૂંકમાં અંતિમ ચિત્તવૃત્તિ નિરોધનું સાધન કરવા બની શકે એવું માનનારા છે. ગાંધીજી તો એવું જ માનનારા હતા. આ બધા કર્મને ભરેલા આ મહાપુરુષો છે તો એમની એ જ માન્યતા છે કે કર્મ જ સાધન છે. ઈશ્વર બીજું સાધન હોય ના શકે.
એવું બહુ દ્રઢ આગ્રહ ધરાવનારા હતા. જે હોય તો પણ આ બધાને એટલે કહ્યું કે યોગ સાધનભૂત ધર્મ. આ પ્રકારે યોગમાં શું નિવૃત્તિ લક્ષણ, આ યોગમાં સંપૂર્ણ નિવૃત્તિ, આધ્યાત્મિક સાધનામાં નિવૃત્તિ. એટલે સ્વામીજી મહારાજ કહે ને આ તો મોક્ષ શાસ્ત્ર છે, નિવૃત્તિ પરક શાસ્ત્ર છે. ભગવદ્ ગીતા એ નિવૃત્તિનું શાસ્ત્ર છે. ભલે પ્રવૃત્તિ કહેવામાં આવે પણ નિવૃત્તિ માટે છે. પ્રવૃત્તિ ભલે યોગ કર્મયોગ એટલે કરવામાં પ્રવૃત્ત થવું, પણ એમાં રાગ દ્વેષમાં નિવૃત્તિ તો છે જ. પછી કર્મ છોડો, બરાબર છે. છોડવું હોય તો એ ભગવાને તો કહ્યું નથી કર્મ છોડવાનું. એટલે તમે ભગવદ્ ગીતામાં જોવા જાઓ એ તો આપણે અર્થઘટન કરીએ, બરાબર છે કે ભાઈ યોગી યોંજીત સતમ આત્માનમ રહસ્ય સ્થિત વગેરે, બરાબર છે. આપણે ના, પણ એમણે કહ્યું કર્મ છોડ, એવું ભાગ્યે જ બને. તો ભગવદ્ ગીતામાં કોઈ જગ્યાએ કર્મ છોડવાનું કયું હોય કે ભાઈ કર્મ છોડી જતું, એવું બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું, અર્થઘટન થાય, બરાબર છે. એટલે ભગવાન તો માનતા હશે કદાચ તમને ખૂણામાં હૃદય કે આ કર્મ એના માટે પર્યાપ્ત છે જીવનમાં જે સિદ્ધ કરવાનું છે એના માટે. પણ ચાલો જે હોય તે એટલે મનોમાં પણ નિવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ બધું અધ્યાત્મ નિવૃત્તિ, ટૂંકમાં અંતર્મુખતા. અંતર્મુખ એટલે આત્માના અભિમુખ હતા, બીજું શું. એટલે સંસારને દ્વૈતને મિથ્યાને થી વિમુખ થો અને આત્મા છે, અદ્વિતીય છે, સત્ય છે ને અભિમુખ થો. યોગ શાસ્ત્ર કે ક્યાં જવાનું છું, તો અહીંયા આવી છે જ્ઞાન થવાનું જ છે ને. એવું છે ને કે બધું તો દ્વૈત છોડી જ દે છે બધી વૃત્તિઓમાં, પછી ક્યાં છે એક અદ્વિતીય. એટલે તથા બધી વૃત્તિ જતી જ રહી ત્યાર પછી અદ્વૈતનું એમનું પ્રતિષ્ઠા થવાની જ છે. ચાલો આટલા આ બધા જે વિચારના ભેદ છે, પરંતુ એટલે આ યોગ એટલે કે સામાન્ય વસ્તુ કહેવાનો ભાવ નથી છે કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી. બહુ એટલે ભારતીય કે વૈદિક સંસ્કૃતિનો એક મહાન વારસો છે. હજી બીજી બધી વસ્તુ દુનિયા સમજે કે ના સમજે, આ તો દુનિયા સમજી જ છે. સૌથી વધારે આદર જો હિન્દુસ્તાન આપણી સંસ્કૃતિ થતો આનો થતો હોય છે. હવે એ સમજીને થાય છે કે નહીં એ મને ખબર નથી, પણ છતાં દુનિયામાં કરોડો લોકો યોગનું અનુષ્ઠાન, એટલે યોગ એટલે હઠયોગ. જો કે આ યોગ નથી, એ હઠયોગ છે. હઠયોગ પછી જુદી વસ્તુ છે, એ કુંડલિની યોગ છે. હઠયોગ એટલે કુંડલિની યોગ. આમ મુખ્યત્વે આસન પ્રાણાયામ દ્વારા અને એકાગ્રતા દ્વારા કુંડલિની શક્તિ જાગૃત કરવી અને એ રીતે પોતાના વ્યક્તિત્વમાં જે સંપૂર્ણ સંભાવના છે એ સંભાવનાને જાગૃત કરવી, એ કુંડલિની યોગની. પણ એ યોગ સૌથી વધારે પ્રસિદ્ધ છે. પણ મોટાભાગના યોગના પેલા શિક્ષકો આ પણ શીખવાડતા હોય છે, પતન પાતન યોગ સૂત્ર પણ શીખવાડતા હોય છે. ચલો એટલે યમની ચર્ચા હવે નિયમા. તો પછીના શ્લોકમાં કહે છે 174 પાના પર, સ્નાનમ શૌચમ ક્રતુ સત્યમ જપો હોમશ્ચ તર્પણમ તપોદાનમ તિતિક્ષા ચ નમસ્કારઃ પ્રદક્ષિણમ વ્રતોપવાસાદ્યાશ્ચાન્યે કાયિકા નિયમા સ્મૃતાઃ. તો લક્ષણ કર્યું કાયિકા નિયમા સ્મૃતાઃ, એ પણ કહી દીધું. એટલે ઉપલક્ષણ એતદ કાય વાક સાધ્યા ઇત્યર્થ. એટલે આ નિયમ લક્ષણ કરવામાં આવ્યું જે કાયાથી અને વાણીથી સાધ્ય છે. એ નિયમ કે નિયમો કે કરવાનું છે. મન તો આવે જ જાણે કે, પણ યમમાં કશું કરવાનું નથી. યમમાં ખરેખર નિવૃત્ત થવાનું છે. યમમાં શું ન કરવાનું મહત્વનું છે. એટલે આપણા મનમાં કરવાનું જે આવેગ છે એમાંથી ખરેખર મુક્ત રહેવાનું. એ આવેગને આપણે ખરેખર રોકવો, એટલા માટે નિવૃત્તિ કહેવામાં આવે. આ યમમાં નિવૃત્ત ન કરવું અગત્યનું છે. યમમાં અને નિયમમાં કરવું અગત્યનું છે. તો વિચાર કરો, આપણા મહાપુરુષોએ ન કરવાને પહેલાં મહત્વ આપ્યું, પછી કરવાની વાત કરે. નહીં કરો, આ નહીં કરો ચાલ્યો, પેલું તો ના જ કરો, એ મહત્વનું છે. અવિદ્યા મૃત્યુમ જીતવા,
આ પ્રકારે સ્વાભાવિક વૃત્તિને વશ થવી જ મૃત્યુ છે, એ જ પતનમાં નાખનારો છે. એટલે નિયમથી આપણે ઉન્નતિ થાય, એ ના થાય તો જુદી વાત છે, પતન તો ના થાય. આ યમનું અનુષ્ઠાન ન કરીએ તો આપણું પતન થાય, નિયમનું અનુષ્ઠાન કરવાથી આપણે ઉન્નતિ થાય, એ જરૂરી છે. ટૂંકમાં આ યમનું પાલન કરવા માટે આંતરિક શક્તિ ખૂબ જોઈએ. આ નિયમોનું પાલન એમનું થતું નથી હોતું, કારણ કે અંદરના આપણા પ્રલોભનો ઘણીવાર કે આકર્ષણ એટલા પ્રબળ હોય છે કે અંદરની પેલી ભયની કે અસલામતીની લાગણી એટલી પ્રબળ હોય છે કે બહારના વિષયોના પ્રલોભનો પ્રબળ હોય છે. અંદર ક્યાં તો ભય કે અસલામતી પ્રબળ હોય કે પછી આ બહારના વિષયોનું આકર્ષણ પ્રબળ હોય. અને તેથી આ વસ્તુ આપણને આ નિયમ, આ યમ એટલે કે મૂલ્યોનું પાલન કરવામાં મહાન અવરોધ ઉત્પન્ન કરતા હોય છે. અને તેથી એ પ્રકારના પેલા પ્રલોભનોને કે પરિબળોનું આપણે વશ ન કરીએ તો યમનું પાલન એટલે બહુ શક્તિ જોઈએ. એ આંતરિક શક્તિ નિયમના પાલનથી થાય. એટલે યમના પાલનમાં જે આંતરિક શક્તિ જોઈએ એ પ્રાપ્ત કરવાનું સાધન નિયમ છે. એટલે નિયમ કહેવામાં આવ્યા. કાયિકા નિયમા સ્મૃતા સ્નાનમ શૌચમ ક્રતુ સત્યમ. તો કે જે નિયમાન કાય સાધ્ય લક્ષણાન યોગ વિશેષણા, તો કે આ કાયાદિ સાધ્ય જે નિયમ છે બધા, સ્નાન શૌચે બાહ્ય એવ ગ્રાહ્ય. સ્નાનમ શૌચમ સ્વચ્છતા, બાહ્ય એવ ગ્રાહ્ય એટલા માટે કે શૌચ શબ્દ આવે એટલે દ્વિવિધમ શૌચમ. આ સ્વચ્છતા બે સ્તરની છે, બહારની સ્વચ્છતા અને અંદરની સ્વચ્છતા. એટલે શરીર વગેરેની બહારની સ્વચ્છતા એક પ્રકારનું શૌચ છે અને મનની સ્વચ્છતા એ બીજા પ્રકારનું શૌચ છે. પણ મનની સ્વચ્છતા આગળ આવી ગઈ. આ યમ એટલે મનની સ્વચ્છતા. આ ક્ષમા કહો, ભાવ શુદ્ધિ કહો, માર્દવમ કહો, આર્જવમ કહો, અહિંસા કહો, ધૃતિ, આ બધી મનની સ્વચ્છતા છે. તો એટલે ભાવ શુદ્ધિ યમેશુ ઉક્તત્વાત. આ ભાવ શુદ્ધિ એ જે આંતરિક સ્વચ્છતા છે એનો યમમાં સમાવેશ થઈ ગવાના કારણે અહીં જ્યારે શૌચ કે શુદ્ધિ કહે છે એટલે આપણે બહારની શુદ્ધિ સમજીએ. એ પણ એક નિયમ છે. શુદ્ધ રાખવું, શરીરને શુદ્ધ રાખવું, વસ્ત્રો શુદ્ધ રાખવા, પોતે રહેતે સ્થળને શુદ્ધ રાખવું. એટલે સ્વામીજી મહારાજ કહે કે જેને આ પ્રકારની સ્વચ્છતા અને સુઘડતા, સ્વચ્છતા અને સુઘડતાનો આગ્રહ છે એ વ્યક્તિનું મન પણ સુઘડ બનતું હોય છે. હી બીકમ્સ એન ઓર્ગેનાઇઝડ પર્સન. સુઘડતા જાળવવા માટે વ્યવસ્થા તો જોઈએ, તો બહારની વ્યવસ્થા જાળવવાને કારણે મન પણ વ્યવસ્થિત બનતું હોય છે. આ રીતે વાણી અને શરીરના સ્તરે જે નિયમોનું પાલન કરે એની અસર છેડો તો મન પર જ થતી હોય છે. એ રીતે પછી ચિત્તવૃત્તિ નિરોધમાં આ પણ એક સાધન જ છે. એ સિવાય તો એ યોગનું સાધન બની ના શકે ને. પણ સ્નાન તો 3 વાર સ્નાનનો વિધિ છે. હવે 3 વાર તો 2 વાર તો કરો. સ્વામી પાણી કે હમણાં અઠવાડિયે એક વાર ટૂંકમાં સ્નાન. એટલે શરીરને સ્વચ્છ રાખો. શરીરની સ્વચ્છતાની અસર મન પર થતી હોય છે, એટલા માટે શરીરની સ્વચ્છતા મહત્વની છે. અને શૌચમ એટલે બીજી બધી સ્વચ્છતા, વસ્ત્રોની સ્વચ્છતા હોય અને પોતાના આસપાસની સ્વચ્છતા હોય, આ બધી સ્વચ્છતા, સુઘડતા. પછી એમાં ભોજનની સ્વચ્છતા આવી જાય. આમાં કહ્યું નથી પણ એમાં આવી જાય. સાત્વિક ભોજન કરવું, એ જગ્યાએ ભોજન વગેરેની ચર્ચા લોકો પ્રાણાયામમાં કરતા હોય છે. હા પૂરો બરાબર છે. જેમ ભગવાન કહે છે ને અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિ ઉદ્ધ્વા પ્રાણાયામ પરાયણાઃ અપરે નિયતાહારાઃ પ્રાણાન પ્રાણેષુ જીવતી. નિયતાહારાઃ એટલે આહારની જગ્યાએ લોકો પ્રાણાયામના સંદર્ભમાં કરતા હોય છે. અહીં નથી જણાવ્યું. ચાલો, પણ સ્વચ્છતા સુઘડતા માટેનો એક આગ્રહ. હા તો આ રોજ નહીં ધમાલ, ઘરની અંદર રોજ ના કકળાટ. માનો આગ્રહ હોય ને, પેલા સંતાનનો આગ્રહ ના, રોજનો કકળાટ. રૂમ સાફ કરીને ફલાણું સાફ કરીને ફલાણું.
ખાસ કરીને અમેરિકાની અંદર પેલા બધા ટીનેજરો કશું એટલે બધી હદ વગરની અસુઘડતા. એમનો રૂમ તમે ખોલીને જુઓ તો ખબર પગ ક્યાં મૂકો, પગ મૂકવાની જગ્યા ના હોય. અહીં કપડું પડ્યું હોય, ત્યાં પડ્યું હોય, પેલું પડ્યું હોય, આ પડ્યું હોય. એ બતાવે મગજમાં કેવું ચાલતું હશે, મગજમાં કેટલો ગૂંચવાડો હશે, મગજમાં કેટલી અસ્વચ્છતા હશે કે ગૂંચવાડો હશે. જે ગૂંચવાડા બહારના ગૂંચવાડામાં પરિણામતો હોય છે ને, એને કંઈ લાગતું જ નથી. એમ આમ 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 ટીપટો કરે, એક જગ્યા જ ન ચાલવા માટે. એટલે માને થાય કે આ કેવું લાગે છે, કેવું છે, કેવું લાગે છે, થાકી જાય. પછી એક માએ મને કહ્યું કે સ્વામીજી ક્લોઝ ધ ડોર. એટલે શું, દરવાજો બંધ કરી, જોવું હોય ને દાજવું હોય ને, દેખવું હોય ને દાજવું હોય નહીં, બસ દરવાજો બંધ કરી દેતા, પતી ગયું. જે અંદર જે છે ખરું. ખાસ કરીને સ્વામીજી કોઈ ઘરમાં આવ્યો તો બધા દરવાજા બંધ કરી દે, નજર ના પડે, થાકી જાય. એટલે કોઈક રીતે એ ઉંમરે એવી હશે અને એક જાતની મનની સ્થિતિ કે આ પ્રકારની સુઘડતા અને મૂલ્ય જન્મે જેને કકડાટ કરે છે મમ્મી, એને એવું લાગતું હોય એને 20,000 વસ્તુ કરવાનું એની દ્રષ્ટિએ. સ્નાનમ શૌચમ ક્રતુઃ ઈશ્વર પૂજનમ. આ સુરેશ્વરાચાર્ય જમાનામાં, મહારાજના જમાનામાં મળે છે કે આ દેવ મંદિર મૂર્તિ પૂજા બધું બહુ આમ દ્રઢ થઈ ગયો હશે. પતંજલિ મહારાજના જમાનામાં નહીં, એમાં ઈશ્વર પ્રણિધાન ખરું, પણ એમાં તો પ્રણવ જપ વગેરેની વાત ત્યાં આવે. ત્યાં આગળ એમાં આ પ્રકારનું સગુણ સાકાર કે બધાનું પૂજન એવો ઉલ્લેખ તમને મળશે નહીં. એ તો ક્રતુનો અર્થ ખરેખર તો હોમ, પણ આમાં હોમ આવી ગયો. 2 પ્રકારનો હોમ છે, અને તેથી ક્રતુ અને હોમ કે યજ્ઞ કહે ત્યારે પછી સયુપ અને યુપ વાળોનો યુપ વગરનો વગેરે એટલા માટે ક્રતુનો અર્થ કરવામાં આવ્યો ઈશ્વર પૂજન. ભાઈ ક્રતુની અંદર યુપ પણ આવતો હશે, એટલે એવા યુપ સહિતના યજ્ઞને હોમ અને ક્રતુ કહેવામાં આવે. એ વગરના યુપ એટલે શું હોય ત્યાં, એટલે ક્રતુનો અર્થ કરવામાં આવ્યો ઈશ્વર પૂજન. ટૂંકમાં નિયમ પ્રમાણે આપણા જીવનમાં ઈશ્વરનું પૂજન હોવું જોઈએ. કારણ કે દેવ ઋણ છે ને, ઈશ્વરનો આપણો સદ અનુગ્રહ છે દેવતા રૂપમાં. અને તેથી એ ઋણ, બીજું કહે ઋણ એટલે એવી રીતે કહેવું આ લોકો ઋણ ફેરવા માટે કરો. એ કે એટલે બહુ પોઝિટિવ એટીટ્યુડ ને, છતાંય પણ આ કર્તવ્ય છે ને એ પોઝિટિવ વસ્તુ નથી. કર્તવ્યમાં થોડી બળજબરી છે, એટલે બળજબરી કરે છે. કારણ કે માણસ એને કરે નહીં, એટલે આ કારણે જો આ તારું આ કર્તવ્ય કરવું નહીં કરે તો તારે નરકમાં જવું પડશે. અને તેથી એ બિચારો એ પ્રકારે ગમે તેમ કરીને આ ઋણ તો ફેડે છે. રોજ તારે ઋષિ ઋણ વેદાધ્યન તો કરવું જ, વેદપાઠ કરવો જ જોઈએ. રોજ તારે આહુતિ તો આપવી જ જોઈએ દેવતાઓને. રોજ પિતૃઓને તર્પણ વગેરે કરવું જ જોઈએ, દાન આ કરવું જોઈએ. એમ કરીને આ પ્રકારનો એક આવી જાતનું કર્તવ્ય છે ને એ બરોબર ઠોકી બેસાડે ના કે, પણ છતાં એનો આગ્રહ રાખવામાં આવે છે. કારણ કે જો માણસને એ પ્રકારના કર્તવ્ય નિયમ ના આપો તો કશું કરે જ નહીં. કારણ કે આવું કરવામાં બીજું કંઈ સીધે સીધું કોઈ મળતર છે નહીં, અને કરવામાં ઘણી વાર તો કોઈ પ્રકારનો રસ પણ ના પડતો, એટલે એમાં આનંદ આવતો તો બી કહેવાની જરૂર ના પડે. પણ નહીંતર પછી આપણે બધો પાઠ નિયમ લીધો એટલે બી કરીએ, નિયમ ના લીધો કશું થાય નહીં. આ નિયમની જરૂર છે. એટલા માટે આ બધા નિયમ કહે કે ઈશ્વર પૂજનનો નિયમ લેવો જોઈએ. પછી જાતે રસ જાગૃત થાય પછી જુદી વાત છે. ક્રતુ એટલે ઈશ્વરનું પૂજન. તો એક સત્યમ યથાર્થ વચનમ આપણા નિયમ છે, નિયમના અંતર્ગત છે. સાચું બોલવું એક નિયમ છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ જુઠ્ઠું ના બોલો એવો નિયમ રાખો. ભલે મુંડકોપનિષદમાં કહ્યું સત્યમ સત્યમેવ જયતે નાનતમ સત્યેન તપસા આ વગેરે સત્યને બહુ મોટું મૂલ્ય આપ્યું, પરંતુ સત્ય એટલે જૂઠું ના બોલવું એવો નિયમ એ આપણા હાથમાં છે. બોલીએ તો સાચું બોલીએ, પણ જૂઠું તો ના બોલીએ. પણ એ જે સત્યમ યથાર્થ વચનમ આ નિયમ, તો બોલું તો યથાર્થ, હું જે જાણું છું એ પ્રકારે જ બોલું. હું જાણું છું એ ખોટું જ જુદી વાત છે, પણ હું જેને સાચું જાણું છું એ પ્રકારે બોલું. એટલે કે મારા મનમાં એટલે મારી મનમાં અને વચનમાં સુમેળ હોવો જોઈએ. મનમાં, વચનમાં અને કર્મમાં સુમેળ આર્જવમ આવી ગયો. પણ આમાં સત્યનો એક નિયમ કહેવામાં આવ્યો યથાર્થ વચનમ. નિયમ પ્રમાણે જ સત્ય જ બોલવું જોઈએ.
પછી જપ, તો પાછું ઈશ્વર પૂજન આવ્યું, પછી આ જપ. પૂજન તો કે થયું શરીરના સ્તરે, જપ થયો પછી વાણીના સ્તરે કે મનના સ્તરે. હોમ, હોમ છે ને અગ્નિક્રિયા ટૂંકમાં, એ પણ નિયમિત થવી જોઈએ. એમના જમાનામાં તો હશે, આવું થતું હશે. હવે હોમ એ વસ્તુ એવી કંઈ આપણા રૂટીનમાં, આપણા નિત્યક્રમમાં રહી નથી. પણ બાકી હોમ એટલે દેવતાઓને, એમનું દેવતાઓને આહુતિ આપવી. તર્પણ એટલે પિતૃઓને એમનો ભોગ આપવો, એટલે પિતૃઓને એમનો ભાગ આપવો, દેવતાઓને ભાગ આપવો, ઈશ્વરને ભાગ આપવો. આ રીતે જો આપણા જે ઋણ છે, પિતૃઓનું ઋણ છે, દેવતાઓનું ઋણ છે, આ ઋણ ફેરવા માટેનું એક નિયમ હોવો જોઈએ કે આ પ્રકારનું મારું કર્તવ્ય છે. તપ એ આવ્યું તો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ. તો તપ, જીવનમાં તપશ્ચર્યા હોવી જોઈએ. તપશ્ચર્યા એટલે કાયેન્દ્રિય શોષણમ, પોતાની કાયાનું શોષણ, ઈચ્છાપૂર્વક થતું કાયાનું શોષણ, એનું નામ તપશ્ચર્યા. એ કેમ થાય? ભૂખ્યા રહેવાથી ને બધું તકલીફ વેઠવાથી. શરીરના સ્તરે ક્યાં તો શરીરને આપણે અન્ન ના આપીએ અથવા તો તકલીફ, ચાલતો ડાકોર જાય, ટૂંકમાં એવી જાતનું. ઊભી પણ પૂનમ, ઊભો ને ઊભો જ જાય, બેસે જ નહીં. અહીંથી નીકળે ડાકોર જાય ત્યાં ઊભી પૂનમ એટલે શું? બેસવાનું નહીં, છેક સુધી ઊભા જ રહેવાનું. એટલે આવી જાત જાતના બધા આ વ્રત. તપશ્ચર્યા એટલે કૃચ્છ ચાંદ્રાયણ ટૂંકમાં સામે તપશ્ચર્યા એટલે ઉપવાસ કરવા, એને તપશ્ચર્યા કહી છે. તો એ જમાનામાં નહીં, પછી તો વૈષ્ણવ લોકોને બધા શૈવ લોકોએ પૂર્ણ બહુ બધા ઉપવાસો આવે. એટલે એ જમાનામાં કૃચ્છ ચાંદ્રાયણ એ લોકો જાણે એકાદશી પૂનમ જાણતા હશે ને, એ જમાનામાં એવું નહીં હોય. બધું પાછળથી આવ્યું હતું. ટૂંકમાં એકાદશી પછી કયો તમે શેના ભક્તો છે ને પાછા રાખે. આજે ચતુર્થી છે, આજે સંકષ્ટી ચતુર્થી, અંગારકી ચતુર્થી, આ તો વિશેષ છે. કોઈ અષ્ટમી કરતું હોય, દેવીનો ભક્ત હોય, કોઈ ચતુર્દશી કરે, પછી વિષ્ણુ ભક્ત હોય કે શિવજીનો બધું એકાદશી કરે. લોકો માતાજીના ભાઈ પૂર્ણિમા પણ કરતા હોય છે, લોકો અમાવાસ્યાનો ઉપવાસ કરતા હોય છે, જાત જાતનું કરે. પછી સોમવાર જુદું, ગુરુવાર જુદું, શનિવાર એ બધું જુદું, પછી એ પણ ખરું. એટલે આપણે ઉપવાસનું ઘણું મહત્વ છે. તો એક ટાણું ખાધું ભલે, કંઈક તો ટૂંકમાં ઇન્દ્રિયનો કંઈક નિગ્રહ થાય, શરીરનું કંઈક શોષણ થાય, એને તપશ્ચર્યા કહેવામાં આવે છે. જે આપણે ઈચ્છાપૂર્વક સ્વીકારેલો હોય તપ. આમ તો મનનો નિગ્રહ કરો કે ચિત્તની એકાગ્રતાને તપ કહે છે, પણ હવે એ તપ ના કહે. એટલે એ તપનો એવો અર્થ નથી. એ મનુષ્યનું ચિત્તની એકાગ્રતા એટલે તપ, બરાબર છે. પણ તપ એટલે આ રીતે શરીરનું શોષણ કરવું, અને તપશ્ચર્યા કહેવામાં આવે છે. દાનમ તો જે આપણી પાસે હોય એ જરૂરિયાતવાળાને વહેંચવું, દાનમ. તિતિક્ષા એટલે કે દ્વંદ્વ સહનમ, આ પણ સહન કરવું એક નિયમ છે. દ્વંદ્વ સહનમ, ટાળ તડકો, ભૂખ તરસ જે હોય સહન કરવું. સહનમ સર્વ દુઃખાનામ, જે દુઃખ આવે દુઃખને સહન કરવાનો એક નિયમ છે. આપણે સહન કરીએ જેવી રીતે નહીં, બહારથી સહન કરીએ, અંદરથી પછી આપણે વિલાપ કરીએ, ચિંતા વિલાપ રહિતમ. સહન તો આપણે ક્યાં જવાના છે, કરવું જ પડે ને સ્વામી, ક્યાં જઈએ. અને આપણા જેવી સોસાયટીમાં, આપણી આવી જાતના સમાજમાં સહન તો કરવું જ પડે બધાએ. સ્ત્રી વર્ગે વધારે સહન કરવું પડે, પુરુષોએ કરવું પડતું હોય છે. નાના મોટા દ્વારા સહન કરવું પડે, કંઈ ને કંઈ દાદાગીરી થતી હોય, કંઈ ને એવું થતું, એટલે સહન કરવાની જરૂર પડતી જ હોય છે. પણ સહનનો અર્થ એ છે કે અપ્રતિકારપૂર્વક પ્રતિકાર ન કરીએ, વિલાપ ન કરીએ અને ચિંતા ન કરીએ. આ તો અઘરી વસ્તુ છે, પણ આવું કહેવામાં આવ્યું. ભૂતકાળમાં જે સહન કર્યું છે એના વિશે વિલાપ ન કરીએ કે આ અમે શું શું કર્યું, મને કેવી વીતી. ભૂતકાળમાં જે સહન કરવું પડવાની સંભાવનાની ચિંતા ન કરીએ,
અને વર્તમાનમાં સહન કરવું પડે, એના પછી પ્રતિકાર ના કરીએ. વર્તમાનમાં આવે તો કંઈ મને કહેતો ખરો, હું કંઈ એટલે તરત પ્રતિકાર થઈ જાય. ભૂતકાળમાં જે કરવું પડ્યું એનો રડારોળ થાય, અને ભવિષ્યમાં જે સંભાવના છે એની ચિંતા થાય. આવું કશું હોય તો સહન ના કહેવાય. આપણે બહુ સહન કરીએ છીએ, પણ વિલાપ પણ હોય છે, ચિંતા પણ હોય છે, ને બધું પ્રતિકાર નથી હોતો. બસ પ્રતિકાર કરવાની આપણામાં શક્તિ નથી હોતી, કે પ્રતિકાર કરવાની આપણે તક નથી હોતી. પ્રતિકાર કેવી રીતે કરીએ? આપણી શક્તિ, કારણ કે આપણે પરાધીન છે. પરાધીન માણસ પ્રતિકાર એટલે જે સ્વાધીન હોય એ હંમેશા પરાધીનનું શોષણ કરે. એમ કરીને આપણે શોષણના ભોગ બનીએ છીએ. અને સાહેબ આપણો હોય એવું તો અપમાન કરી ક્યાં જવાના છે આપણે? એટલે પ્રતિકાર કરવાની બહુ ઈચ્છા થાય, પણ આપણે પ્રતિકાર બહારથી ના કરીએ. અને આપણે કે બહુ સહન કર્યું, એ સહન કર્યું ખરું, પણ માત્ર એક અંગ આવ્યું સહન કર્યું, પ્રતિકાર ના કર્યો. પણ અંદર વિલાપ થાય અને ચિંતા થાય તો સહન કરવાના બધા અંગ ના આવ્યા. તેથી એના કરતાં પ્રતિકાર કરવો સારો. એટલે પશ્ચિમના દેશોમાં પ્રતિકાર કરવો એટલે પછી જે લડાઈ મારામારી થાય, પ્રતિકાર એ કઈ એનો ઉકેલ તો નથી. અંદર આખો સહન કરી જ રહ્યો, એના કરતાં કહી દેવું જે થાય જ ખરો. કોઈને કોઈ એમ એવું છે ને કે ત્યાં સ્વતંત્રતા ઘણી છે. નોકરી જોઈ લઈશું, બીજે લઈ લઈશું, ઘરની જતો રહીશ. કારણ કે આ પ્રકારની એ લોકોને સ્વતંત્રતા છે, વિકલ્પ છે. અહીં તો જઈને ક્યાં જાય? ભીખ માંગવી પડે. એટલે આપણે ત્યાં નોકરી છોડી જાય ક્યાં? નોકરી મળે તો બિચારો કરે શું? પેલા તો કંઈ આ સ્ટોરમાં જઈને નોકરી, ગેસ સ્ટેશનમાં જઈશ, મેકડોનાલ્ડ કશેક જઈશ, મજૂરી કરીશ, મળી રહે ત્યાં. એવી જાતના વિકલ્પ આપણે ત્યાં ન હોવાને કારણે, આર્થિક સ્વતંત્રતાને કારણે, સામાજિક સ્વતંત્રતાને કારણે આપણે પ્રતિકાર કરી શકતા નથી. એટલા જ માટે મનમાં આપણે ઘણો બધો દ્વેષ આપણે ખરેખર તો સેવતા હોઈએ, અને છતાં બહારથી આપણે હસીને વ્યવહાર કરીએ, બહુ સામાન્ય વસ્તુ છે. એટલે કે ભાવ સંશુદ્ધિ, કે ભાવના પણ શુદ્ધ હોય. જે પ્રકારનો બહાર જે વ્યવહારો એ પ્રકારની મનમાં ભાવના હોય. ચાલો, પણ તપઃ દાનમ તિતિક્ષા, ટૂંકમાં સહન કરવાને પણ આપણા શાસ્ત્રો એક મૂલ્ય ગણાવે છે. સહન કરવું. ચાલો ભાઈ, જરા મરચું વધારે છે, મીઠું ઓછું છે, ફલાણું છે, આ છે, થોડી ગરમી છે, ઠંડી છે, અગવડ છે, સગવડ છે. આ પ્રકારે દુનિયા એવી છે અને જગત એવું છે કે આપણને સહન કરવાની પૂરતી તક આપશે, ગમે તે કરતો હોય. પણ તેથી સહન કરવાનું એક મૂલ્ય, શરીરના સ્તરે, લાગણીના સ્તરે, બુદ્ધિના સ્તરે સહન કરવાનું. સહનમ તિતિક્ષા છે. નમસ્કાર, નમસ્કાર કરવો, પ્રદક્ષિણમ, પ્રદક્ષિણા કરવી, આવા નિયમ. એ સ્વામી રોજ સવારની આરતી અને સાંજની આરતી તો કરવું જ નિયમ. ગમે ત્યાં જાય, પછી બહાર જાઓ તોય પણ કંઈ ને કંઈ રીતે માર્ગ કાઢે કરવો, કોઈક રીતે કેમ કરવું. અમુક જ્યારે નિયમો લીધા હોય તો થાય, પછી ન લીધો કશું થતું જ નથી, બધું છૂટી જ જાય. પછી કંઈ પણ ના રહે. જો નિયમ ના લઈએ આપણે, એ રીતે પોતાની જાત પર થોડો જુલમ ના કરીએ તો બધું છૂટી જાય. આપણું મન તો એવું છે ને કે અનેક પ્રકારના બહાના કાઢે જ, એને પૂરતા બહાના મળે જ રહે. સ્વામી દીકરાનું આમ છે, દીકરાનું પેલું છે, ફલાણાનું આમ હોય જ છે ને, બધાને બધું હોય જ છે. અને તેથી જો નિયમ ન રાખીએ તો આપણું મન આવા બહાના છટકી જ જવાનું, બધું છૂટી જશે. એટલે મનને કશું ને કોઈ કારણ મળશે પણ ખરો. એટલે કે ભાઈ નમસ્કાર પ્રદક્ષિણમ, એટલે ભગવાનના દર્શન કરવા, દેવ દર્શન કરવાનો એક નિયમ હોય, પ્રદક્ષિણા કરવાનો નિયમ. લોકો કેવા કેવા નિયમ લેતા હોય છે. ત્યાં અરુણાચલમાં, ત્યાં આગળ તિરુવન્નામલાઈમાં રહેતા હોય, રોજ અરુણાચલની પ્રદક્ષિણા કરે, રોજ. ત્યાં વૃંદાવન રહેતા રોજ ગોવર્ધનની પરિક્રમા કરે. આ તો ચાલો અઠવાડિયે એક વાર કરે, અમુક દિવસે કરે, 11 કરે, ક્યારેક આવું કરે. લોકોને ઘણા નિયમો હોય છે. પૂર્ણિમા આવે એટલે ડાકોર ચાલતા જાય. આવ તો ઘણા સ્થાનો છે. ત્યાં આગળ નારેશ્વરે ચાલતા જાય છે લોકો, ભક્તો બધા. અંબાજીને તો ખરું જ, દ્વારિકાને બધું ખરું જ, આવા બધા સ્થાને જાય છે. રંગ અવધૂત મહારાજને ત્યાં નારેશ્વર મેં જો ચાલતા જતા.
હવે તો લોકો 16 ભાગવત બી ચાલતા જાય છે, જે નજીક આવે એમાં. પૂનમ દાડે જાય, અમુક દિવસે જાય, કંઈક નિયમ. પછી શબરીમલાની શું વાત કરે, નિયમ 48 માઇલ ચાલવાનું અને કેટલા બધા 3 દિવસમાં અને કેવા કેવા નિયમો બધા. એમને બંધ કેમ કરો શીખવાડો તમે જરા, એટલા બંધ રખાય કેમ? લોકો નમસ્કાર કરતા 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 પ્રદક્ષિણા કરે, પછી શું કહેવાય, આળોડતા પ્રદક્ષિણા કરે. કેવું કેવું કરે છે બધા, ક્યાં સુધી? અરે છેક આપણે કૈલાસ પર્વતની આ નમસ્કાર કરતા કરતા આ પ્રદક્ષિણા કરે. કલ્પના કરો, એવું તિબેટના લોકો કરતા હોય છે બધા. આ આપણો નર્મદાની પરિક્રમા. હા, એટલે આ કૈલાસ પર્વત છે તો હિન્દુઓનું, બૌદ્ધોનું, જૈનોનું પણ પવિત્ર સ્થાન છે. જૈન લોકોનું પણ ત્યાં સ્થાન છે. કયું છે સ્થાન? ત્યાં શું કહે છે ને, પેલું કંઈક છે ને. હા, અષ્ટાપદ. હા, એ પણ ત્યાં સ્થાન છે ઋષભદેવ મહારાજનું. કારણ કે મને જૂના જમાનાથી કૈલાસ પર્વતનું બહુ મહત્વ હશે, જ્યારે બધા લોકોએ કોઈને કોઈ રીતે સાથે સંકળાયેલા છે. સ્વામિનારાયણનું પણ છે ને. ચાલો, આ રીતે નમસ્કાર પ્રદક્ષિણમ. લોકો નમસ્કારનો પણ નિયમ હોય છે. રોજ મંદિરમાં ગુરુજી નમસ્કાર કરવા, ભગવાન નમસ્કાર કરવા, ગુરુજીને નમસ્કાર કરવા, આવૃત્તિ નમસ્કાર કરવા, પછી જ જવું. ભગવાન નમસ્કાર કરીને નોકરી પર જવું. જતાં જતાં પહેલાં મંદિરે જવું, ભગવાન નમસ્કાર કરો, પછી જવું. તો ઘરની અંદર નમસ્કાર કરવા, કે માતા પિતાને નમસ્કાર કરવા, દેવતાને નમસ્કાર કરવા, આપણો વ્રત છે, નિયમ છે. આવું લેવા. વ્રતોપવાસાદ્યાશ્ચાન્ય કાયિકા નિયમા. વ્રત ઉપવાસાશ્ચ તત્તત્કાલોપચિતા. જે બધા જાત જાતના વ્રત લેવામાં આવે, શ્રાવણ મહિનામાં વ્રત લીધું, અધિક મહિનામાં પેલું વ્રત લીધું, યાત્રા તો એક પ્રકારનું વ્રત લીધું, યાત્રા પૂરતું વ્રત લે, પણ લે ખરા. ઉપવાસ તત્તત્કાલ, એ કાળ, સોમવાર આવ્યો, શનિવાર આવ્યો, શ્રાવણ મહિનો આવ્યો, શિવરાત્રિ આવી, જન્માષ્ટમી આવી વગેરે. એટલે જો આ નિયમ માટે કે મહાત્માઓ કે તમે કાળમાં ચિહ્ન બનાવો, દેશમાં ચિહ્ન બનાવો, પછી ચિહ્ન બનાવો. રોજ ઉપવાસ કરી એવું કંઈ થવાનું આવ્યું નથી. કાળમાં ચિહ્ન બનાવો કે એકાદશી કરીશ, આ શનિવારે કરીશ, શ્રાવણ મહિનામાં કરીશ, એવું તો થાય. દેશમાં ચિહ્ન બનાવો કે આ સ્થળે હું આમ કરીશ, હું જગન્નાથપુરીમાં ફલાણું કરીશ, ત્યાં હું નહીં કરું, આ જગ્યાએ હું આવું નહીં ખાઉં, આ જગ્યાએ આમ નહીં કરું, કામ કરીશ. કાળમાં, દેશમાં, પરિસ્થિતિમાં, કે માતા પિતા સમક્ષ આમ, મંદિરમાં આમ, ગુરુજી સમક્ષ આમ, આ પ્રકારે. તો આવા તત્ત કાળ, તત્ત દેશ, તત્ત પરિસ્થિતિ, જે કંઈ દેશ હોય, કાળ હોય, પરિસ્થિતિ હોય, એમાં ચિહ્ન બનાવીને આપણે એવા જે વ્રત છે, ઉપવાસ વગેરેના જે નિયમ લીધા એ બધાનો નિયમમાં સમાવેશ થાય છે. વ્રતોપવાસાદ્યાશ્ચાન્ય કાયિકા નિયમા સ્મૃતા. આ બધા નિયમ જે છે એ કાયિકા. એટલે કહ્યું અન્યેપી યોગ અવિરોધિન. આહાર વિહારાદય, અન્ય બીજા બધા પણ છે યોગને વિરોધ, આહાર ને વિહારના પણ. કયો આહાર ખાવો, નિયમ કે ભાઈ એકાદશી આમ ન ખાવું, કે એકાદશી આમ ખાવું, પેલું આપણું ફરાળ વગેરે આવું જ ખાવું, એવો નિયમ લીધો. પછી 11 રસ ખાય જુદી વાત છે, પણ એટલા નિયમ તો એવો છે કે ભાઈ આ કોઈક રીતે આપણા પર નિયંત્રણ આવે. વિચારો, કાંદા નહીં ખાઓ, લસણ નહીં ખાઓ, ફલાણું નહીં ખાવું, આ નહીં, એવી જાતનું. અન્ય એવી યોગ અવિરોધી આહાર વિહારાદય. આહારમાં નિયમ, વિહારમાં નિયમ. દિવસમાં આટલી વાર ખાવું, એક જ વાર જમવું, 2 વાર જમવું, 3 જ વાર, કંઈક નિયમ. જેટલી વાર આપણે ઘંટી ચાલુ જ રાખવી, કોઈ નિયમ ના આવે એવું ચાલ્યા કરે. કંઈક નિયમ લીધો હોય તો જીવનમાં કંઈક વ્યવસ્થા જળવાઈ રહે. જો વ્યવસ્થા રહે જ નહીં, નિયમ વગર વ્યવસ્થા ના આવે તો ખરું જ ને. નિયમ લીધો હોય કે ભાઈ રાત્રે 10 વાગ્યા પછી નહીં બોલવું,
શિબિરમાં આવ્યા છીએ તો 10 વાગ્યા પછી મૌન રાખવું, સવારે 6 વાગ્યા સુધી નિયમ કે 6:30 સુધી. એ ના હોય તો પછી ચાલે બડબડા ચાલુ ને ચાલુ જ રહે, ચાલે કંઈ ને કંઈ બોલવાનું ગાવાનું હા ચાલુ જ રહે. નિયમ ના રાખ્યો તો એવું જ થાય. આ તો એક મૌન એ પણ એક નિયમ છે. એ યમમાં એટલા માટે કહ્યું કે પેલું બોલવાનું એવું એક આવેગ આવે કે રહેવાતું નથી, એટલે એને યમમાં એનો સમાવેશ કર્યો. એટલે કહ્યું કે ભાઈ આહારમાં વિહારમાં કેટલું ચાલવું, એમાં પણ અમુકથી ઓછું નહીં, અમુકથી વધારે નહીં, એ પ્રકારના પણ વિહાર. એટલે એ જમાનામાં જ્યારે સંન્યાસીઓને સતત વિચરણ કરવાનું હોય ત્યારે નિયમ બનાવે કે એક દિવસમાં આટલા આ યોજન એક યોજન વધારે ના જવું વગેરે વગેરે. કાયિકાહ કાય સાધ્ય ઉપલક્ષણમેતત કાય વાક સાધ્ય ઇત્યર્થ હૈ. આમાં વાણી પણ આવે છે, એટલે જ પછી મને છે વાણીના સ્તરની વાત થતી હશે. બાકી તો કાયિકાહ નિયમ એટલે મનથી જે સાધ્ય છે એને યમ કહેવામાં આવ્યા, અને કાયથી સાધ્ય છે એને નિયમ કહેવામાં આવ્યા. શું ન કરવું એ યમ કહેવામાં આવ્યા, શું કરવું એને નિયમ કહેવામાં આવ્યા. આ પ્રકારે તો યોગના 2 અંગ છે. યમ આટલું કરીએ તો એ બહુ છે, પછી કશું ના કરીએ તો વાંધો નહીં. યોગ શાસ્ત્રમાં તો આ યમ નિયમની બહુ સિદ્ધિઓ બતાવી છે. અહિંસામાં પ્રતિષ્ઠા થાય શું થાય ને એક એક યમમાં. સત્યમાં પ્રતિષ્ઠા થાય શું મળે, શું સિદ્ધિઓ મળે. અહિંસામાં પ્રતિષ્ઠામાં શું સિદ્ધિઓ મળે. ઈશ્વર પ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થઈ જાય. ત્યાં શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય, વચ્ચેની કંઈ જરૂર જ ના પડે, ત્યાં સુધી બતાવી દેવામાં આવ્યું. એટલે ટૂંકમાં આ યમ અને નિયમનું પણ જો પાલન કરવામાં આવે નિષ્ઠાથી તો એ જ ખરેખર ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત. સિદ્ધિઓ એટલે આવી રીતે યોગની સિદ્ધિઓ અથવા તો આપણું ચિત્ત એકાગ્ર, ચિત્ત શુદ્ધિ, ચિત્ત નિશ્ચલતા વગેરે જે સિદ્ધિઓમાં આપણે રસ છે એ પ્રાપ્ત કરાવનારા સાધનો છે. એટલે કદાચ એવું બધું ના થાય તો પણ આ 2 વસ્તુ થાય. તો કે યોગશાસ્ત્ર નથી માનતું, એ તો કહે છે કે આ યમ નિયમ તો કરવા જ જોઈએ, પણ એ તો કદાચ પૂર્વજન્મમાં તમે કરેલા પણ પહેલાં પછી તો કરવા જ જોઈએ. આસનથી તો એટલે ઘણી વાર એટલો અષ્ટાંગ યોગ ષડંગ યોગ પણ કહેતા હોય છે. કારણ કે યમ નિયમ છે તો પૂર્વજન્મમાં એને કરેલા હોય, પણ આસન તો આ તો કરવા જ જોઈએ. એ જે પ્રકારના એમાં યોગનું જે અનુશાસન કરવામાં આવ્યું. પણ આપણે માટે કહીએ તો આ યમ અને નિયમ ખૂબ મહત્વ, યમ સૌથી મહત્વના છે. પછી કર્મયોગ છે, ભગવાનની ભક્તિ વગેરેની અંદર બાકીના બધા પણ પગથિયા આવી જાય યોગના એમ કહી શકાય. પણ આ યમ છે બહુ જ મહત્વનો. એટલે ભગવાને મૂલ્યના રૂપમાં એનો ઉપદેશ કર્યો. અમાનિત્વમ મદંભિત્વમ વગેરે દ્વારા આ યમનો પણ ઉપદેશ કરવામાં આવે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.